એસ્પિરન્ટ વેલકમ ટુ જીપીએસસી પાઠશાલા। આજે આપણે again આરએફઓના પીવાયક્યુ વિશે ડિસ્કશન કરીશું। ફર્સ્ટ ક્વેશ્ચન છે, અકબર વિશે નીચેના વિધાનનું ધ્યાન લો। હવે વારંવાર આપણે ખબર છે કે ભાઈ જે મુગલ સામ્રાજ્ય હતું એમાંથી અકબર વિશે ક્વેશ્ચન પૂછાય, એટલે અકબરે જેટલા પણ કાર્યો કર્યા છે આપણે સારી રીતે આઈડિયા હોવો જોઈએ। મુગલ સામ્રાજ્યમાં અકબર અને મુગલ સામ્રાજ્યની જે પ્રશાસન વ્યવસ્થા હતી એ વિશે આપણે આઈડિયા હોવો જોઈએ, બરાબર। ઇકતાદારી ને બધું। તેમનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો। ફર્સ્ટ સ્ટેટમેન્ટ, તેને દિલ્હી પાસે દીને ઇલાહી નગરની સ્થાપના કરી હતી। સેકન્ડ રોંગ છે। જો તમે સારી રીતે મિડેવલ હિસ્ટ્રીની સતીશ ચંદ્રાસનની બુક વાંચી હોય ને તો એના પરથી તમને આ બહુ સારી રીતે આઈડિયા આવી જાય કે આ ટોટલી રોંગ છે। અને હા, આ થોડુંક ડિટેલિંગ વાળું છે અને ડિટેલિંગ વાળું આપણે ખબર છે કે મોસ્ટલી રાઈટ હોય છે, તો બહુ ડિટેલિંગ વાળું છે। તેમનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયું હતું। ફર્સ્ટ રાઈટ છે, સેકન્ડ રોંગ છે, બરાબર। જો આપણે એનાલિસિસ કરીએ। મુગલ બાદશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબરનો જન્મ 15 ઓક્ટોબર 1542 ના રોજ સિંધ વર્તમાન પાકિસ્તાનમાં સ્થિત અમરકોટના રાજપૂત કિલ્લામાં થયું હતું, બરાબર। એટલે અમરકોટના રાજપૂત કિલ્લામાં, બરાબર। અકબરનો જન્મ 1542માં। તે સમયે તેમના પિતા હુમાયુ શેરશાહ સૂરી સામે મરેલી સૈન્ય હાર બાદ નિર્વાસનમાં હતા, બરાબર। એટલે કયા રાજા સામે તેમના યુદ્ધમાં હાર થયું હતું? શેરશાહ સૂરી, તેમના પિતાનું શેરશાહ સૂરી। અમરકોટના સ્થાનિક હિન્દુ સોઢા રાજા શાસક રાણા વીરસાલ એ હુમાયુના પરિવારને આશ્રય આપ્યો હતો જ્યાં અકબરનો જન્મ થયો હતો। દીને ઇલાહી કોઈ શહેર નથી, દીને ઇલાહી એ કોઈ શહેર નથી, પરંતુ 1582માં શરૂ કરાયેલી સમન્વયકારી ધાર્મિક વિચાર અથવા નૈતિક સંહિતા હતી। આપણે ધ્યાન રાખજો, ઇવન યુપીએસસીમાં પણ એકવાર ક્વેશ્ચન મેન્સમાં આવી ગયો છે કે ભાઈ અકબરની દીને ઇલાહી વિશે વિશ્લેષણાત્મક વિવરણ કરો, બરાબર। અને વારંવાર જીપીએસસીમાં પણ પૂછાય છે। એટલે દીને ઇલાહી એ કોઈ ધર્મનું, દીને ઇલાહી એ કોઈ નગરનો હતું। દીને ઇલાહી એક અકબરનો સમન્વયકારી ધાર્મિક વિચાર હતું જે ધર્મથી પરે હતું, જેમાં કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મનું તબત આ બધા જ ધર્મની સારી સારી વાતો અકબરે ભેગી કરીને એક દીને ઇલાહી નામનું સમન્વયકારી ધાર્મિક વિચાર અથવા નૈતિક સંહિતા આપી હતી। તેનો ઉદ્દેશ્ય વિવિધ ધર્મો, ઇસ્લામ, હિન્દુ ધર્મ, પારસી ધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરેની સારી બાબતોને ભેળવીને સાર્વત્રિક શાંતિ, સુલહી કુલના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવાનું હતું। જો સુલહી કુલ વારંવાર પૂછાય છે, સુલહી કુલ નીચેનામાંથી કયા રાજા જોડે સંબંધિત છે? તો સુલહી કુલ એ અકબર જોડે સંબંધિત છે, બરાબર। અને સાર્વત્રિક શાંતિ એટલે વારંવાર ક્વેશ્ચન પૂછાય છે સુલહી કુલ અને દીને ઇલાહીમાંથી, બરાબર। ઇવન કે એસટીઆઈમાં પણ એકવાર પૂછાઈ ગયો છે, એસટીઆઈ અથવા ડીવાયએસઓમાં। અકબરે ધાર્મિક ચર્ચાઓ માટે 1575માં ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનાનું નિર્માણ કરાવ્યું હતું। ઇબાદત ખાના મોસ્ટ આઈએમપી, ઇવન યુપીએસસી પણ ક્વેશ્ચન પૂછી લીધો છે કે અકબરે ઇબાદત ખાનાનું નિર્માણ શા માટે કરાવ્યું હતું? તો ધાર્મિક ચર્ચાઓ માટે। કોના માટે? ધાર્મિક ચર્ચાઓ માટે 1575માં। અને ક્યાં? ફતેહપુર સિકરીમાં। અકબરે જે શહેર વસાવ્યું હતું તે ફતેહપુર સિકરી હતું, જેને તેમને ગુજરાત વિજયના ઉપલક્ષમાં વિજયનું શહેર નામ આપ્યું હતું અને તેને પોતાની રાજધાની પણ બનાવી હતી। મોસ્ટ આઈએમપી છે, વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે। ફતેહપુર સિકરી કોને બનાવ્યું હતું? તો અકબરે। અને કોના ઉપલક્ષમાં? તો ગુજરાત વિજયના ઉપલક્ષમાં, અને બાદમાં તેમને પોતાની રાજધાની પણ તેને બનાવી હતી। અકબરનો શાસનકાળ આપણે ખબર છે કે 1556 થી 1605 સુધી છે। સૈન્ય વિજય તેમણે એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું જેમાં મોટા ભાગે ભારતીય ઉપખંડો સામેલ હતા। જો વહીવટી તો મનસબદારી પ્રણાલી, ઇકતાદારી તો કોનાથી સંબંધિત છે? ઇકતાદારી આપણે ખબર છે કે ઇકતાદારી જે છે એ દિલ્હી સલ્તનતથી સંબંધિત, મુગલથી નહીં, બરાબર। દિલ્હી આવશે, દિલ્હી સલ્તનતથી સંબંધિત છે। અને રાજા ટોડરમલની મદદથી દહસાલા પ્રણાલીની શરૂઆત કરી હતી। ધાર્મિક નીતિ 1563માં યાત્રાવીરો અને 1565માં જઝિયા વેરો નાબૂદ કર્યું હતું। સાંસ્કૃતિક યોગદાન, તેમણે આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને બુલંદ દરવાજા જેવી ભવ્ય ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું, બરાબર। એટલે ધ્યાન રાખવું જોઈએ કે આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને બુલંદ દરવાજા એનું નિર્માણ કોને કરાવ્યું હતું? અકબર। અને અકબર પરથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, એટલે અકબરની આપણે કઈ નીતિ યાદ હોવી જોઈએ? સુલહી કુલની નીતિ યાદ હોવી જોઈએ અને તેમણે જે ધાર્મિક વિષય બાબતે દીને ઇલાહીની રચના કરી હતી એના વિશે પણ આપણે ધ્યાન હોવું જોઈએ, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુગલ શાસકો વિશે નીચે આપેલા જોડકાનો યોગ્ય રીતે જોડો, બરાબર। એમાં જો વી ઓલ નો કે ભાઈ જહાંગીર જે હતા
એ ચિત્રકાર બહુ સારા ચિત્રકાર હતા. ઇવન ડીવાયએસઓમાં પણ ક્વેશ્ચન આવી ગયો છે. ડીવાયએસઓની જે પ્રીવિયસ એક્ઝામ કહીને એમાં જહાંગીરની ચિત્રકલા વિશે પૂછાઈ ગયો છે. એટલે જહાંગીરની ચિત્રકલા વિશે આપણે બહુ સારી રીતે આઈડિયા હોવો જોઈએ. બરાબર, એટલે B2 વેર ઇઝ B2 જો B2 આ એક પરથી જ આપણને ઓટોમેટિક આઈડિયા આવી ગયો જોઈએ. કંઈ પણ નથી એટલે આ રોંગ છે, આ રોંગ છે, આ રોંગ છે. જહાંગીર વિશે આઈડિયા હોવો જોઈએ. એ પણ જહાંગીરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમનું જે કાર્ય છે ચિત્રકલા વિશે એમને જે કાર્યો કર્યા આપણે બહુ સારી રીતે યાદ હોવા જોઈએ જહાંગીરના ચિત્રકાર્યો વિશે. અને હા, હજી કયાથી આપણે આઈડિયા આવી જશે કે જે ઔરંગઝેબ હતા એ બહુ સારા વીણા વાદક હતા. બરાબર, આ બે ફેક્ટ તમને મોસ્ટલી ધ્યાન હોવા જોઈએ કે ઔરંગઝેબ બહુ સારા વીણા વાદક હતા. અને ઇવન તલાટીની પણ એક એક્ઝામમાં જે હસમુખ સરે તલાટીની એક્ઝામ લીધી ને એમાં પણ આ ક્વેશ્ચન પૂછાયો છે. D3 વેર ઇઝ D3 જો D3 એમાં પણ આ ક્વેશ્ચન આવી ગયો છે કે ભાઈ મતલબ એક સ્ટેટમેન્ટ હતું કે ઔરંગઝેબ એક સારા વીણા વાદક હતા. તો એ સ્ટેટમેન્ટ રાઈટ હતું. બરાબર, પછી જો શાહજહાં કલા સ્થાપત્યનું ચાહક ઓબ્વિયસ છે. તાજમહેલનું નિર્માણ શાહજહાં જ કરાવ્યું હતું. પછી અકબર બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ, બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ. બરાબર, એટલે આપણે એક પણ ખબર હોય લાઈક કે ભાઈ આપણે કોના વિશે ખબર છે, જહાંગીર વિશે ખબર છે કે જહાંગીર સારા ચિત્રકલાકાર હતા. તો B2 પરથી આપણે આઈડિયા આવી જાય. અકબર બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કોને કરાવ્યું હતું? અકબરે. અકબરે ધાર્મિક સહિષ્ણુતા દર્શાવી. અકબરે ધાર્મિક સહિષ્ણુતા દર્શાવી હતી અને તેના દરબારમાં વિવિધ ધાર્મિક ગ્રંથો જેમાં રામાયણ, મહાભારત અને બાઇબલનો સમાવેશ થાય છે. તેનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું. આમાંથી તેને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફતેહપુર સિકરીમાં મક્તબ ખાના હાઉસ ઓફ ધ ટ્રાન્સલેશનની રચના તેમને કયા શહેરમાં કરી હતી? ફતેહપુર સિકરીમાં. તમને દિલ્હી આપી શકે છે, તમને આગ્રા આપી શકે છે, બધું જ રોંગ આવશે. બરાબર, દિલ્હી પણ નહીં આવે અને આગ્રા પણ નહીં આવે. આગ્રા ઓકે, આ ધ્યાને રાખજો. ફતેહપુર સિકરીમાં તેમને કરાવી હતી. જહાંગીર બહુ સારા ચિત્રકાર હતા અને વારંવાર જહાંગીરનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય છે એ ચિત્રકાર છે, ચિત્રકલા વિશે છે અને વારંવાર ત્યાંથી ક્વેશ્ચનો આવે છે. જહાંગીર પોતે એક મહાન ચિત્રકાર હતું અને તેને શાસનકાળ દરમિયાન મુઘલ ચિત્રકલાનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો. ઇવન યુપીએસસીમાં પણ એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ મુઘલ કાળમાં ચિત્રકલાનો ચરમોત્કર્ષ એટલે જે તેના ક્લાઇમેક્સ પર પહોંચી ચિત્રકલા એ કયા કાળમાં કોના કાળમાં પહોંચી? જહાંગીર. અકબરના નહીં. બરાબર, એ ધ્યાન રાખજો. આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ કે અકબર આવે બટ અકબરના નહીં આવે. નોટ અકબર, અકબર નહીં આવે, જહાંગીર આવશે. બરાબર, ચિત્રકલા વિશે. અને તમને સ્થાપત્ય આર્કિટેક્ટ વિશે પૂછે, આર્કિટેક્ટ તો કોણ આવશે? શાહજહાં. ત્યાં કોણ આવશે? શાહજહાં આવશે. બરાબર, તેને કલાકારોને પ્રોત્સાહન આપ્યું અને દરબારમાં ચિત્રકારોનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શાહજહાં કલા સ્થાપત્યનો ચાહક. શાહજહાંનો સમય મુઘલ સ્થાપત્ય કલાનો મુઘલ સ્થાપત્ય કલાનો સ્વર્ણ યુગ ગણાય છે અને તે કલા અને સ્થાપત્યનો પ્રબળ ચાહક હતો. તેના દ્વારા બંધાયેલા તાજમહેલ, લાલ કિલ્લો અને જામા મસ્જિદ જેવી ઇમારતો. તે મતલબ તેમણે તાજમહેલ બંધાવ્યું હતું, લાલ કિલ્લો બંધાવ્યો હતો અને જામા મસ્જિદ. ઔરંગઝેબ સારો વીણા વાદક હતો. ઇવન તલાટીમાં પણ એક સ્ટેટમેન્ટ આવી ગયું છે જે હસમુખ સરે તલાટીની એક્ઝામ કન્ડક્ટ કરેલી એમાં ઔરંગઝેબ સારા વીણા વાદક હતા. ઔરંગઝેબ ધાર્મિક રીતે કટ્ટર હોવા છતાં તે વ્યક્તિગત રીતે એક કુશળ વીણા વાદક, વીણા પ્લેયર હતો. જો કે તેને તેના દરબારમાં સંગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને સંગીતકારોને આશ્રય આપવાનું બંધ કર્યું હતું. હવે જો અકબરની જે ધાર્મિક નીતિ છે સુલહે કુલ સાર્વત્રિક શાંતિની નીતિ અપનાવી. 1564માં જજિયાવેરો નાબૂદ કર્યો અને ઇબાદત ખાનામાં સર્વધર્મ પરિષદો યોજી. જહાંગીરની ન્યાયની સાકર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે એનસીઆરટીમાં પણ એનસીઆરટીમાં આ વિશે લખેલું છે. જહાંગીરની ન્યાયની સાકર તો તમને પૂછી શકે છે કે ભાઈ મુગલ કાળમાં નીચેના કયા રાજા સાથે ન્યાયની સાકર સંકળાયેલી છે? તે ન્યાયમાંથી પ્રખ્યાત હતો અને તેને પોતાની પ્રજામાંથી ન્યાય મેળવવા માટે ચેઇન ઓફ જસ્ટિસની વ્યવસ્થા કરી હતી. મતલબ કે એમાં એ વ્યવસ્થા હતી કે જ્યારે તમે લોકલ અદાલતમાં જાઓ અને તમને એવું લાગે કે ત્યાં તમને સારો ન્યાય નથી મળ્યો અથવા તમને જોઈતો ન્યાય નથી મળ્યો ત્યારે તમે ન્યાયની સાકર ખેંચી શકો તો ડાયરેક્ટ રાજાને એના થ્રુ કોન્ટેક્ટ થતો હતો. શાહજહાંનો સ્વર્ણયુગ. તેના શાસન દરમિયાન કલા અને સ્થાપત્ય તેની ટોચ પર પહોંચ્યા. બરાબર, સ્થાપત્ય કલા કોના સમયમાં? શાહજહાંના સમયમાં. અને જે ચિત્રકલા હતી, બરાબર, ચિત્રકલા હતી એ કોના સમયમાં? જહાંગીરના સમયમાં. બરાબર, અકબરના સમયમાં નહીં. અકબર સમય નહીં. ઓકે, આ ધ્યાને રાખજો. ઔરંગઝેબની કટ્ટરતા. તેને ફરીથી જજિયા વેરો લાગુ કર્યો. ઔરંગઝેબે ફરીથી જજિયા વેરો લાગુ કર્યું 1679માં. ઘણા હિન્દુ મંદિરોનો નાશ કર્યો અને શરિયત કાયદાનું કડક પાલન કર્યું, જેના કારણે મરાઠા, રાજપૂત અને શીખો સાથે લાંબા સંઘર્ષ થયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે
ભક્તિ આંદોલનની રચના અને સંત વિશે નીચેના આપેલા જોડકાનો યોગ્ય રીતે જોડો. ભક્તિ આંદોલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ છે. ભક્તિ આંદોલનમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. ઇવન તમે આગળના પણ પીવાયક્યુમાં જોશો કે ભક્તિ આંદોલનમાંથી એક બે ક્વેશ્ચન આવ્યા છે. ઇવન લાસ્ટ ડિવાઇસમાં પણ ક્વેશ્ચન આવેલા, બરાબર. એટલે ધ્યાન રાખજો, ભક્તિ આંદોલન મોસ્ટ આઈએમપી થીમ છે. ભક્તિ આંદોલનમાંથી ઇવન યુપીએસસીમાં પણ વારંવાર ક્વેશ્ચનો પૂછાય છે, બરાબર. ના ઇઝી ક્વેશ્ચન છે. જો જ્ઞાનેશ્વરમાંથી તમે જ્ઞાનેશ્વરી કરી શકો છો, C2, બરાબર. વેરી C2, જો આ C2, એટલે ઓટોમેટિક બધા જ ઓપ્શન શું થઈ ગયા, એલિમિનેટ થઈ ગયા C2 પરથી, બરાબર. કબીર બીજક, વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ બીજક નીચેનામાંથી કોના સાથે સંકળાયેલું છે, તો કબીર જોડે સંકળાયેલું. ઇવન યુપીએસસીમાં અને બહુ બધી અધર સ્ટેટ પીસીએસમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર. રામદાસ, તો રામદાસ કોના જોડે સંકળાયેલી છે, રામદાસ તો દાસબોધ, D3. અને તુલસીદાસ તો વિનય પત્રિકા. હવે જો આ રામદાસનું કીધું તો તમે યાદ રાખી શકો, અહીંયા પણ દા છે, અહીંયા પણ દા છે, તો દા અને અદા, તો દાદા કરીને તમે યાદ રાખી શકો, બરાબર. કબીરનું બીજક તમને આઈડિયા હોવો જોઈએ, કેમ કે વારંવાર ત્યાંથી ક્વેશ્ચન પૂછાય છે. એટલે કબીરમાંથી પણ વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, એટલે કબીર વિશે આપણે થોડો ઘણો સારો એવો આઈડિયા હોવો જોઈએ. જ્ઞાનેશ્વર તો જ્ઞાનેશ્વરી, અહીંયાથી તમને આઈડિયા છે. અને તુલસીદાસ તો વિનય પત્રિકા, મતલબ અહીંયાથી એક નવી ઇન્ફોર્મેશન આપણે જો મળે તો એ વિનય પત્રિકા છે, બરાબર. કબીર, તેમની કઈ છે રચના, બીજક. સંત કબીર નિર્ગુણ ભક્તિ ધારાના અગ્રણી કવિ હતા. નિર્ગુણ, સગુણ નહીં, બરાબર. એટલે આગળ આપણે ક્વેશ્ચન પૂછી કે ભાઈ કબીર કયા હતા, તો નિર્ગુણ હતા, નિર્ગુણ, નોટ સગુણ, બરાબર. સૂરદાસ કેવા હતા, સૂરદાસ સગુણ હતા. અને કબીર જોડે હજુ એક નિર્ગુણ હતા, એ કોણ હતા, ગુરુ નાનક હતા. કોણ હતા, ગુરુ નાનક પણ નિર્ગુણ હતા, બરાબર. તેમણે જાતે કોઈ ગ્રંથ લખ્યો ન હતો, પરંતુ તેમના મુખેથી ભાગેલા દોહા અને પદોનો સંગ્રહ તેમના શિષ્યો દ્વારા બીજક નામના ગ્રંથમાં કરવામાં આવ્યો હતો. આ ગ્રંથ કબીર પંથ માટે કેન્દ્રીય ધાર્મિક ગ્રંથ છે. એટલે આપણે ક્વેશ્ચન પૂછીએ કે ભાઈ કબીરે જાતે બીજકની રચના કરી, તો તમે જાતે નથી કરી, બરાબર. તુલસીદાસ તો વિનય પત્રિકા. ગોસ્વામી તુલસીદાસ સગુણ ભક્તિ ધારાના મહાન કવિ હતા. જો સગુણ છે, નિર્ગુણ નહીં, બરાબર. એટલે ધ્યાન રાખજો, એક્ઝામિનર તમને ટ્રેપ કરવા માંગે તો સગુણનું નિર્ગુણ અને નિર્ગુણનું સગુણ કરી શકે છે. તેમની મુખ્ય રચનાઓમાં રામચરિતમાનસ, હનુમાન ચાલીસા અને વિનય પત્રિકા મુખ્ય છે. વિનય પત્રિકા એ વ્રજ ભાષામાં લખાયેલા ભક્તિ કાવ્યોનો સંગ્રહ છે, જેમાં તેઓ ભગવાન નામને નમ્ર વિનંતીઓ કરી છે. એટલે વિનય પત્રિકા કઈ ભાષામાં લખાઈ છે, વ્રજ ભાષામાં. હવે આપણી જીપીએસસીમાં પૂછાઈ શકે છે ભાઈ ગુજરાતીમાં તેમને લખી છે, તો ગુજરાતીમાં નથી લખી ભાઈ, કેમાં લખી છે, વ્રજ ભાષામાં. જ્ઞાનેશ્વરી, સંત જ્ઞાનેશ્વર જ્ઞાનદેવ મહારાષ્ટ્રના એક મહાન સંત કવિ હતા. અહીંયા મહારાષ્ટ્રની જગ્યા પર તમને ગુજરાત આપી શકે છે, બટ એ કેવો આવશે, રોંગ. મહારાષ્ટ્રના મહાન સંત કવિ હતા. તેમને માત્ર 12 વર્ષની ઉંમરે સંસ્કૃત ભગવદ્ ગીતાનું મરાઠી ભાષામાં ભાષ્ય ભાવાર્થ દીપિકા નામથી કર્યું હતું, જે જ્ઞાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે. મતલબ તમને પૂછી શકે કે ભાઈ જ્ઞાનેશ્વરી વિશે નીચેના કથનનું ધ્યાન લો. તેમાં ફર્સ્ટ કથન શું હોય છે કે જ્ઞાનેશ્વરી તેની રચના કરી હતી. પછી બીજો ક્વેશ્ચન શું હોય કે તે ભાઈ કોનું છે, રામાયણનું ટ્રાન્સલેશન છે, બટ રામાયણનું ટ્રાન્સલેશન પણ નથી. ભગવદ્ ગીતાનું મરાઠી ભાષામાં ભાષ્ય ભાવાર્થ દીપિકા નામથી કર્યું હતું, જે જ્ઞાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે, બરાબર. એટલે ગીતા છે, ભગવદ્ ગીતા છે, એટલે ધ્યાને રાખજો, ભગવદ્ ગીતા, નોટ રામાયણ, એ ધ્યાન રાખજો. રામદાસ છે, રામદાસ દાસબોધ. સમર્થ રામદાસ સ્વામી મહારાષ્ટ્રના અગ્રણી સંત અને છત્રપતિ શિવાજી મહારાજાના ગુરુ હતા. મેની ટાઈમ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને વારંવાર પૂછાય છે, એટલે ધ્યાને રાખજો. મહારાષ્ટ્રના અગ્રણી સંત એટલે રામદાસ, અને કોના ગુરુ હતા, છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા. તેમનો મુખ્ય ગ્રંથ દાસબોધ છે, જેમાં તેમને ભગવતી અને વ્યવહારુ જીવનના ઉપદેશો આપ્યા છે, બરાબર. ધ્યાને રાખજો. રામદાસ એટલે એમને કોની રચના કરી હતી, દાસબોધ. અને તે કોના ગુરુ હતા, છત્રપતિ શિવાજીના. હવે ભક્તિ આંદોલન વિશે થોડુંક જાણી લઈએ. ભક્તિ આંદોલન 7મી અને 12મી સદીની વચ્ચે દક્ષિણ ભારતમાં શરૂ થયું. દક્ષિણ ભારતમાં, જો ધ્યાન રાખજો, દક્ષિણ ભારતમાં, નોટ ઉત્તર ભારતમાં, નોર્થમાં નહીં, બરાબર. ઉત્તર ભારતમાં નહીં, દક્ષિણ ભારતમાં શરૂ થયું અને બાદમાં ઉત્તર ભારતમાં ફેલાયું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક સમાનતા અને વ્યક્તિગત ભક્તિ દ્વારા મોક્ષ મેળવવાનો છે. નિર્ગુણ અને સગુણ. કબીર નિર્ગુણ મતલબ કે નિરાકાર ઈશ્વર, બરાબર. અને સગુણ કે જે સાકાર ઈશ્વર છે. નિર્ગુણ મતલબ કે એનામાં ગુણો છે, પણ એ ગુણોથી પરો છે, ગુણોથી
ગુણોથી પરે છે, તમે તેને ગુણોથી ડિફાઇન ના કરી શકો, બરાબર. એટલે કબીર કેવા છે? નિર્ગુણ છે. કબીર નિર્ગુણ ભગવાનમાં માને છે. ભક્તિના અને તુલસીદાસ સગુણ. તુલસીદાસ કોના હતા? સગુણ. તુલસીદાસ અને જ્ઞાનેશ્વર બંને સગુણ હતા, બરાબર. અને હજી ગુરુ નાનક પણ કેવા હતા? નિર્ગુણ હતા. ગુરુ નાનક પણ કેવા હતા? નિર્ગુણ હતા. ગુરુ નાનક પણ નિર્ગુણ હતા, બરાબર. એટલે ધ્યાન રાખજો, આ નિર્ગુણ બહુ સારી રીતે ધ્યાન રાખજો કે કબીર કેવા હતા? નિર્ગુણ હતા. અને જે તુલસીદાસ, બરાબર, તુલસીદાસ અને જે જ્ઞાનેશ્વર છે કેવા હતા? સગુણ ભગવાનને માનતા હતા. હવે જો પ્રાદેશિક ભાષાઓનું મહત્વ. ભક્તિ આંદોલનનું એક મહત્વની જે લાક્ષણિકતા હતી એ જેમને સંસ્કૃતમાં નહીં પરંતુ પ્રાદેશિક જે ભાષાઓ છે એમાં તેમણે ભક્તિ આંદોલનનો પ્રચાર કર્યો. આ સંતોએ સંસ્કૃતને બદલે સ્થાનિક ભાષાઓ જેવી કે અવધી, વ્રજ અને મરાઠીમાં રચનાઓ કરી, જેના કારણે ભક્તિનો સંદેશ આમ જનતા સુધી સરળતાથી પહોંચી શક્યો. એટલે પ્રાદેશિક ભાષાઓનું મહત્વ ભક્તિ આંદોલનમાં ખૂબ જ વધી ગયું, બરાબર. એટલે તમને સ્ટેટમેન્ટ આપી શકે છે કે ભક્તિ આંદોલનમાં સંસ્કૃત ભાષાનું મહત્વ ખૂબ વધ્યું, બટ સંસ્કૃત ભાષાનું નહીં, પ્રાદેશિક ભાષાઓનું, જેમાં અવધી, વ્રજ, મરાઠી જેવી ભાષાઓ છે.